સદગુરુ મહારાજનો નિરોત મહારાજનો સર્વે સંતનો આજ કે આનંદનો આજે આ મંગલ પ્રસંગમાં ઉપસ્થિત બધાનું નામ નથી લેતો, પણ અમારા જયંતિભાઈ અમારા સાથી અહીંયા અમે કેટલા 3-4 દિવસથી અહીંયા આયોજન કરીએ છીએ. ધન્યવાદ છે મારા જયંતિભાઈને કે જ્યારે જૈનભાઈ એમને કહેવાયા ત્યારે હું અમારા ફોર્મ ઉપર હતો. જયંતિભાઈ ફોન કર્યો કે અમને એક સંત મેળાવડો કરવો છે. તો મને મનમાં થયું કે આ ધરાની મુવાડીમાં કોઈ દાડો આવો પ્રોગ્રામ થયો નથી. તો જયંતિભાઈને કહ્યું આપણે રસ લઈને કરવું પડે. ધન્યવાદ છે જેના પરિવારને અને આ પ્રસંગના આયોજનોને પણ ખૂબ ધન્યવાદ છે. આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો, આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે અધિકારી સંતો છે, આચાર્યો છે, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય છે, એમને પણ ખૂબ ધન્યવાદ છે. આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો. અહીંયા માતાઓ, બહેનો અને ભાઈઓ, આપ સૌનો હું મારા શબ્દોથી સ્વાગત કરું છું. અહીંયા મારે તો 10 મિનિટ જ બોલવું હતું. અહીંયા બોલનારા ઘણા સારા આવ્યા છે. આપણે અભિશાપ આવ્યો છે, એ પોતે તપોદન બ્રાહ્મણ છે. એમની જોડે બેઠા છે ભિખારામ શેખ, દૂરથી આવ્યા છે વેડા ગામથી. એ પણ આપણે ખૂબ મોજ કરાવવાના છે. એટલે બીજા ઘણા સંતો છે. આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે, સ્વાતિ નક્ષત્ર છે, રત્નાકર સાગર છે. આપણે બધાએ અહીંયા શબ્દોની વૃષ્ટિ થવાની છે. જેમ રત્નાકર સાગરમાં શરદ પૂનમના દિવસે સ્વાતિ નક્ષત્ર હોય અને છીપ હોય એ ઉપર આવે, વરસાદનો બૂંદ પડે ને બૂંદ લઈ અને દરિયાના નીચે બેસી જાય તો સાચું મોતી પાકે છે. એમ આજે અહીંયા શબ્દો કોઈ લે અને બેસી જશે તો ચોક્કસ એનો બેડો પાર થઈ જશે. એટલા માટે આપણે સૌ જાગતા રહી. કબીર સાહેબે કીધું કે જાગ્યા સો નર પરમ પદ પાયા, ઊંઘ્યા સો જન્મ ગુમાયા. કાલે આપણે ઘેર જઈને એવું ના કહીએ કે ભાઈ ભજનનો ઉજાગરો છે. જાગરણ હતું, જાગી જવાનો વારો આવ્યો છે. મનુષ્ય દેહ મળ્યો છે જાગવા માટે. નરસિંહ મહેતાએ પણ કીધું છે કે જાગીને જોયું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાષે. પણ કેવું જાગવાનું? એક વખતે ડોશીમાં એમને છાપરીમાં ઊંઘ્યો હતો ને રાતે 12-1 વાગે વરસાદનું ઝાપટું પડ્યું. બાજુમાં એક છોકરો નાનો ઊંઘતો હતો. તે છોકરાને ઢંઢોળીને જગાડ્યો. છોકરો પૂરો જાગ્યો ને અધકચરો જાગ્યો. થોડો જાગ્યો ના જાગ્યો કે બેટા વરસાદનું પાણી પડે છે, આ ઘડો કે તું નેવામાં મૂકી આય તો ગળામાં પાણી ભરાય. છોકરો અધકચરો જાગેલો, ઊંધો ઘડો મેલેલો તો એ સીધો ઘડો લઈને ઊંધો નેવા મૂકી દીધો. સવારમાં ડોશીમાં એ જોયું તો ટેપું પાણી આવેલું, કારણ કે ઊંધો ઘડો હતો. આપણે બધા ઊંધા ઘડા ના રાખતા, છતાં ઘડા રાખીને બેસીશું તો ચોક્કસ આપણું કલ્યાણ થઈ જશે. આજે રમાપીરના ઇચકારા બહુ થયા છે. તમે જુઓ તો 33 જ્યોતનો પાઠ, પછી 52 જ્યોતનો પાઠ. અને મારા વિક્રમભાઈ આવ્યા છે, વિક્રમભાઈ ભાટી, એમના ત્યાં મને બોલાવ્યો હતો. 108 જ્યોતો હતી. આટલો બધો 12 અજવાળો થાય પણ આ દિલમાં જો અજવાળું ના થાય તો શું કરવાનું? આ 108 જ્યોતો થાય
એ જોતાથી દિલમાં અજવાળું થાય ખરું? એટલે આપણે અહીં અજવાળું કરવાનું છે. આ દીવો છે એ જ્ઞાનનું પ્રતીક છે. જ્ઞાનનું પ્રતીક એટલે ગુરુ સામવેદમાં કીધું, ગુરુ વાક્યનો સાર શબ્દ તો સતમતી દર્શે, આત્માની પિસાણ થતો અવિદ્યા ટળશે. ગુરુ શબ્દ છે ગુનમ અંધારું ને રૂનમ અજવાળું. અજ્ઞાનનું જ્ઞાન થવું એને ગુરુ કહ્યું છે. હવે અંધારું હોય, હમણાં અમારે એક ભગત ગાયા, ગઈ રાતે પ્રોગ્રામ હતું. અંધારું કાઢવા માટે અંધારો ઉલેચવાનો. આપણે ઘરમાં અંધારું હોય ને ઉલેચીએ ઉપડો લઈને તો નીકળી જાય અંધારું કઈ. પણ એમાં અજવાળું કરીએ તો અંધારું રાહ જોવા દે, તરત જતું રહે. એટલે અંધારું કાઢવા મથવાનું ને અજવાળું કરી દો. આ અંધારો વર્ષોનો પડેલો હોય, અજ્ઞાન વર્ષોનું પડેલું હોય, અનંત યુગોનું પડેલું હોય, પણ કીધું કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડીક વારમાં આ અંધારું જતું રહેવું છે. એટલા માટે અંધારો કાઢવા માટે અહીં બેઠા છે બધા મહાપુરુષો. અંધારો કાઢવામાં થશે એટલા માટે બેઠા છે. પરમાત્મા લેવા જવાનું નથી કે શોધવા જવાનું નથી. સંત પુરુષોએ કીધું, તત્વમસીનો અર્થ તે તું એમ સીધો સામવેદની મોય થકી કોઈ મહાપુરુષે લીધો, તે તું વચ્ચે ભેદ વિદ્યા તારે સદગુરુદેવ એક સર્વદા. મંદિરમાં જઈને પગે લાગીએ તો તત્વમસીએ એવું કીધું કે એ તું જ છું. તો આ શરીર મોરીને જે બોલે છે પરમાત્મા છે. પરમાત્મા અહીં પડ્યો છે અને હોધવા મંદિરમાં જઈએ છે, કોઈ દાડો મેળ નહીં આવે. રોમાપીરે કીધું કે હરજી મારી ભક્તિ કરે તારું કલ્યાણ નહીં થાય. તો હરજી કે શું કરું? હરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, કે તને મારી ગમશે, રોમની ગમશે, તને બ્રહ્મા વિષ્ણુ મહાદેવની ગમશે, દેવી દેવતાઓની ગમશે, પણ હરજી તને તારી ગમ નથી. તું કોણ છું એવી તને તારી ગમ નથી. જે દાડો તને તારી ગમ પડશે તે દાડો તારો બેડો પાર થઈ જશે. એટલે આપણે બધા પોતે કોણ છીએ એ આપણને ખબર નથી. કોઈ મગનભાઈ નામનો માણસ જન્મ્યો હોય, તાર દાયણો એવું કે ભાઈ મગનભાઈ આયા છે કે બાબો છે. તો મગનભાઈ ક્યારે આયા? અઠવાડિયા 10 દાડો પછી આ નામ અહીં પડ્યું હતું, ત્યાં તો ચોંટાડેલું છે. અને પછી મરી જાય તાર કે મગનભાઈ મરી ગયા. વાત ખોટી છે. મગનભાઈ તો ચોંટાડેલું છે. આ દેહ આવ્યો તો, દેહ ઉત્પન્ન થયો તો, પ્રગટ થયો તો. આજમાં પ્રગટ થાય, આવે નહીં, જાય નહીં, જન્મ નહીં, મરે નહીં. એ વાત આજે સંતો કરવાના છે. મારે બહુ સમય લેવો નથી. મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજની કાળુરામ મહારાજને જોરદાર તાલીમથી વધાવો મારા વાલા. ટૂંકમાં પણ એક માર્મિક ઇશારો કર્યો. આપણે રામાપીર, રામ, કૃષ્ણ આ બધાને માની લીધા છે, પણ એને જોણ્યા નથી. આખું જગત રોમને મોને છે, પણ રોમની વાતને માનતું નથી. રામદેવ પીરને માને છે, પણ રામદેવ પીરની વાતને માનતો. કૃષ્ણને માને છે, પણ કૃષ્ણની વાતને માનતો. હા, એમની વાતને માનવાની છે. કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, જો તારા મારા સ્વરૂપને ઓળખવું હોય તો પહેલા તું તારી ઓળખાણ કર. એ વખતે અર્જુને કીધું કે ના ભગવાન, મારે તો તમારી ઓળખાણ કરવી છે. પણ કે હે અર્જુન, જ્યાં સુધી તને તારી ઓળખાણ નહીં થાય ને ત્યાં સુધી તને મારી ઓળખાણ થશે નહીં. આવું કહેવાનું કારણ શું? આવું કહેવાનું એક જ માત્ર કારણ કે પરમાત્મા સ પંડે પંડે, માણસ ઓદસ ખંડે ખંડે, પિંડે સો બ્રહ્માંડે. અહીંયા પરમાત્મા નક્કી થાય ને તો બહાર પરમાત્મા નક્કી થાય. જો અહીંયા પરમાત્મા નક્કી ના થાય ને તો 3 કાળમાં પરમાત્મા હાથમાં ના આવે. માટે કહેવું પડ્યું
માટે કહેવું પડ્યું કે અરજી ભક્તિ કરવી હોય તો કે અગમ ભેદને જોણો. હાલ વાત કરીને મહારાજે આ વિષયો બધા કેવા છે મારા વાલા, આ એક એક સંતો એના ઉપર પ્રકાશ પાડશે આજે.